ગુજરાતમાં સરકારના આશ્રયથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ધાર્મિક પ્રવૃત્તિના નામે અનેક એવા આશ્રમો છે, જે પૈકીનો એક આશ્રમ સુરતમાં આજે નકલી નોટના સ્કેમમાં પકડાણું છે. હું પોલીસ તંત્રને અભિનંદન આપું છું, પણ આ કેટલા વખતથી ધમધમતો હતો. જે રીતની માહિતી સામે આવે છે તે પ્રમાણે સુરતના આશ્રમમાં અનેક મહાનુભાવો એમની વારંવાર મુલાકાત લેતા હતા અને એના કારણે એમની સાથેના વ્યવહારના કારણે લાંબા સમયથી આ આશ્રમમાં ગેરકાનૂની કામો ચાલતા હોય તેવું અત્યારે સામે આવે છે, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પણ હું આપના માધ્યમથી સરકારને અને ખાસ કરીને ગૃહ વિભાગને પૂછવા માંગુ છું, સુરતથી પકડાયેલો આશ્રમ એની સાથે કયા પ્રકારનો નજીકનો નાતો હતો, નકલી નોટોનો કારોબાર કરનારા કયા કયા તત્વો આ ગેંગમાં છે, કારણ કે ગુજરાત સમગ્ર દેશમાં નકલી નોટનું એપી સેન્ટર છે. સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાં પકડાય છે અને નાના નાના લોકો પકડાઈને એના મૂળ સુધી જવાબ મોકલવામાં આવતું નથી ને ઝડપવામાં નથી આવતા. અને આ અર્થતંત્ર સામે સૌથી મોટી આતંકવાદી પ્રવૃત્તિ હોય તો નકલી નોટનો કારોબાર છે. દેશ સામે પણ મોટો પડકાર છે. ત્યારે ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે તેનામાં થોડી પણ શરમ હોય તો હું ગૃહમંત્રીશ્રીને વિનંતી કરું છું કે ગૃહમંત્રીશ્રી આપ રીલ તો બહુ બનાવી, પંચલાઈનો બહુ બોલ્યા, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ કાયદો કોના માટે અને ફાયદો કોના માટે એ પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે. અને આવા કેટલા ગુરુજીઓ ધર્મના આડમાં ઓથાર નીચે આવા આશ્રમો ધમધમીને કઈ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે એની પણ પૂર્ણપણે તપાસ થવી જોઈએ. આ નેટવર્ક કેટલા વખતથી ચાલતું હતું, કઈ કઈ જગ્યાએ ચાલતું હતું, એમના ક્યાં ક્યાં પેટા એજન્સીઓ હતી, આ તમામ બાબતની વિસ્તૃત તપાસ પણ થવી જોઈએ. દેખાવ પૂરતી 1 કે 2 દિવસ પૂરતી થાય તે ન ચાલે. પોલીસ તંત્રને હું પુનઃ એટલા માટે અભિનંદન આપું છું કે આ રાજનીતિથી ઉપર ઉઠીને નકલી નોટનો કારોબાર દેશ સામેના આર્થિક તંત્ર માટે અને દેશની આંતરિક સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય છે. તેવા સંજોગોની અંદર આ આશ્રમ સાથે સંકળાયેલા કોણ કોણ લોકો હતા, કોના આશીર્વાદથી આ તંત્ર ચાલતું હતું, એ પણ ગુજરાતની જનતાને જણાવવું જોઈએ.